પેટનો ખાડો પૂરવા અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે જે હાથ ફટાકડા બનાવતા હતા ને, પણ કોને ખબર હતી કે એ જ ફટાકડા એક દિવસ આખા પરિવારને રાખમાં ફેરવી નાખશે. અમદાવાદની ફેક્ટરીમાં થયેલ ભીષણ બ્લાસ્ટે સંજેલીના એક હસતા રમતા પરિવારની દુનિયા ગણતરીની સેકન્ડમાં જ ઉજ્જળ કરી નાખી. રોજી રોટીની તલાશ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનું ગોવિંદા તળાઈ ગામ. આ ગામનો એક ગરીબ શ્રમિક પરિવાર પોતાનું પેટીયું રડવા માટે વતન છોડીને અમદાવાદ આવ્યો હતો. ફટાકડાની ફેક્ટરીમાં કામ કરી બાળકોના ભવિષ્ય સુધારવાના સપના જોતા પરિવાર પર અચાનક આભ ફાટી પડ્યું. ફેક્ટરીમાં એકાએક થયેલા ભયંકર અને ગમખ્વાર બ્લાસ્ટે આખા વિસ્તારને ધ્રુજાવી દીધો. આ દુર્ઘટના એટલી બધી ભયાનક હતી કે જોનારા લોકોના કાળજા કંપી ગયા. બ્લાસ્ટની ઝપટમાં આવતા જ એક જ પરિવારના 5 સભ્યોના ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થઈ ગયા, જેમાં એક લાચાર માતા, તેની 3 માસૂમ દીકરીઓ અને એક વહાલ સોયા પુત્રનો સમાવેશ થાય છે. જે બાળકોએ હજુ દુનિયા જોઈ નહોતી તે માસૂમો આ ભીષણ આગમાં હોમાઈ ગયા. જ્યારે પરિવારના પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હાલમાં હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનના વાહનો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ હતભાગીઓના મૃતદેહ વતનમાં લઈ જવામાં આવ્યા, ત્યારે આખું એ ગોવિંદા તળાઈ ગામ માતમમાં ફેરવાઈ ગયું. ગામના દરેક લોકોની આંખોમાં આંસુ હતા અને વાતાવરણમાં માત્ર ને માત્ર કરુણ ચીચિયારીઓ ગુંજી રહી હતી. ઘટનાની ગંભીરતા જોતા RAFના જવાનો તાત્કાલિક બચાવ કામગીરી માટે પહોંચ્યા અને સ્થાનિક પોલીસ સહિતના મામલતદારની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા. આ કાળજુ કંપાવી દેનારી ઘટનાની ગંભીરતાને જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને પીડિત પરિવારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. પરંતુ સરકારી સહાય આ લાચાર પિતાને તેનો ઉજ્જળ થયેલો સંસાર પાછો તો નહીં જ આપી શકે ને. બ્લાસ્ટ કેમ થયો, જવાબદાર કોણ, એ તો તપાસ બાદ જ સામે આવશે, પણ એક ગરીબ પરિવારે પોતાની આખી જિંદગી ગુમાવી દીધી છે.